વર્લ્ડ કપની ટ્રોફી લેવા જતી વખતે કેપ્ટન હરમનપ્રીત કૌર જય શાહને પગે લાગવા જાય છે અને જ્યાં આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ એમ જયભાઈ રિસ્પેક્ટફુલી ના પાડીને ટ્રોફી આપી દે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપર અવારનવાર જય શાહ ટ્રોલ થતા રહેતા હોય છે અને આ મોમેન્ટ ઉપર પણ ઘણા બધા લોકોએ એવું જ ચાલુ કરી દીધું કે વુમન્સની ટીમ વર્લ્ડ કપ જીતી છે તેમાં પછી જય શાહને ક્રેડિટ આપવાની શું જરૂર છે. તો જુઓ ભાઈ, ભલે કદાચ જય શાહને પ્રોફેશનલી બેટ પકડતા ન આવડતું હોય કે પછી ગમે તે રીતે તેઓ એ પોઝિશન ઉપર પહોંચ્યા હોય, પણ સૌથી અગત્યનું એ છે કે એ પોઝિશન ઉપર પહોંચ્યા પછી તેમણે ભારતની વુમન્સ ક્રિકેટ માટે કયા કયા પ્રકારના ડિસિઝન્સ લીધેલા છે. સૌથી પહેલા તો આઈપીએલ ની જેમ જ વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત જય શાહની લીડરશીપમાં કરવામાં આવી હતી કે જેનાથી ભારતની હજારો યુવા ક્રિકેટર્સને એક પ્રોફેશનલ WPL જેવું પ્લેટફોર્મ મળ્યું અને તેઓ મોટા લેવલ ઉપર રમી શક્યા. એટલું જ નહીં, બીસીસીઆઈને પણ ઘણા બધા નવા ક્રિકેટર્સ મળ્યા અને WPL થ્રુ તેમને સારું એવું રેવન્યુ પણ જનરેટ થયું. આ ઉપરાંત મહિલાઓનું જે ડોમેસ્ટિક ક્રિકેટ છે એને પણ જય શાહ દ્વારા એ પ્રોફેશનલ લેવલ ઉપર લઈ જવાનો ટ્રાય કરવામાં આવ્યો છે. જેટલી પણ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમાય છે એમાં મેન્સની જેમ વુમન્સમાં પણ જય શાહ દ્વારા પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જેવી પ્રાઇઝ મની ઇન્ક્લુડ કરવામાં આવી. અંડર 15 અને ઇન્ડિયા એ જેવી ટૂર્સ શરૂ કરવામાં આવી કે જેથી કરીને ઇન્ડિયન વુમેન્સ ક્રિકેટર્સને બ્રોડ એક્સપિરિયન્સ મળી રહે. આ ઉપરાંત જો સૌથી ઇમ્પોર્ટન્ટ ડિસિઝનની વાત કરું તો 2022માં જય શાહે વુમન્સ ક્રિકેટ માટે પણ ઇક્વલ પેની જાહેરાત કરી હતી. ધેટ મીન્સ કે મેન ક્રિકેટર્સને જે સેલરી મળે છે એ જ સેલરી બીસીસીઆઈ દ્વારા વુમન ક્રિકેટર્સને પણ આપવામાં આવશે કે જે પહેલાના જમાનામાં વુમન્સ ક્રિકેટર માટે એક સપના સમાન હતું. એટલે ભલે તમે જય શાહને ટ્રોલ કરો કે ના કરો, પણ વાત જ્યારે ભારતમાં મહિલા ક્રિકેટને પ્રમોટ કરવાની આવે તો ડેફિનેટલી આપણે જય શાહને એની સારી એવી ક્રેડિટ તો આપવી જ પડે. લેટ્સ હોપ કે 2025માં વન ડે વર્લ્ડ કપ જીત્યા બાદ વુમેન્સ ક્રિકેટની પોપ્યુલારિટી અહીંયાથી આપણને એકદમ જ ડબલ થતી જોવા મળે.